નમસ્કાર. આજે આપણે મુંડન સંસ્કાર વિશેની માહિતીને જરા ઊંડાણપૂર્વક સમજીશું. આ ફક્ત વાળ કાપવાની એક વિધિ નથી, એનાથી ઘણું વધારે છે. આની પાછળ એક બહુ જ ઊંડો અર્થ અને એક મજબૂત પરંપરા છુપાયેલી છે. તો ચાલો આ શું છે એને બરાબર જાણીએ. પણ ક્યારે વિચાર્યું છે કે બાળકના પહેલા વાળ કાપવા એ આટલી મોટી વાત કેમ છે? આખરે છે તો વાળ જ, નહીં? તો આ એક સામાન્ય લાગતી ક્રિયા પાછળ આટલું બધું મહત્વ કેમ? ચાલો આપણે સ્ત્રોતમાંથી મળેલી માહિતીના આધારે આ સવાલનો જવાબ શોધીએ. તો જો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ છે શું. મુંડન સંસ્કાર, જેને ચોલ કે ચૂડાકર્મ પણ કહેવાય છે, એ આપણા સનાતન ધર્મના જે 16 મુખ્ય સંસ્કાર છે એમાંથી 8મા નંબરનો સંસ્કાર છે. સીધી ભાષામાં કહીએ તો બાળકના જીવનની આ પહેલી વિધિવત વાળ ઉતારવાની ક્રિયા છે. સારું, તો સવાલ એ થાય કે આ સંસ્કાર શા માટે કરવામાં આવે છે? એની પાછળનો હેતુ શું છે? તો સ્ત્રોત મુજબ એના મુખ્યત્વે 2 કારણો છે. એક છે શુદ્ધિ અને બીજું છે વૃદ્ધિ. ચાલો આ બંનેનો અર્થ શું થાય એ જોઈએ. પહેલી અને સૌથી મુખ્ય માન્યતા એ છે કે બાળક જે વાળ સાથે જન્મે છે એ ગર્ભાવસ્થા દરમિયાનની અશુદ્ધિઓ સાથે લઈને આવે છે. એટલે એવું માનવામાં આવે છે કે આ વાળને હટાવી દેવાથી બાળક એ બધી જ અશુદ્ધિઓથી મુક્ત થઈ જાય છે અને એક શુદ્ધ નવી જિંદગીની શરૂઆત કરે છે. અને બીજો ઉદ્દેશ્ય એ તો સીધો બાળકના વિકાસ સાથે જોડાયેલો છે. એવી માન્યતા છે કે મુંડન સંસ્કાર કરવાથી બાળકની બુદ્ધિ તેજ થાય છે અને એનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. હવે આ બંને બાબતોને જરા બાજુમાં મૂકીને જોઈએ તો બહુ રસપ્રદ લાગે છે. એક બાજુ જન્મના વાળ ઉતારીને શરીરની શુદ્ધિ કરવાની વાત છે, તો બીજી બાજુ એવી પણ માન્યતા છે કે માથું મુંડાવ્યા પછી જ્યારે સૂર્યના કિરણો સીધા માથા પર પડે ત્યારે મગજને સક્રિય કરે છે અને જ્ઞાનતંતુઓને પણ ઉત્તેજના આપે છે. અને હા, આ કોઈ આજકાલની પરંપરા નથી હો. એના મૂળ બહુ ઊંડા છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ એના પુરાવા મળે છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણા શાસ્ત્રો આના વિશે શું માહિતી આપે છે. આ પરંપરાના મૂળ કેટલા ઊંડા છે એનો અંદાજ એના પરથી લગાવી શકાય કે એનો ઉલ્લેખ વેદ જેવા આપણા પવિત્ર ગ્રંથોમાં છે. એટલું જ નહીં, મનુસ્મૃતિ અને ગૃહ્ય સૂત્રોમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ બતાવે છે કે આ સંસ્કારનું મહત્વ કેટલું વધારે છે. યજુર્વેદમાં તો એક મંત્ર છે જે આ સંસ્કારનો આખો સાર કહી દે છે. સ્ત્રોત પ્રમાણે એનો અર્થ કંઈક એવો થાય છે કે અમે આ બાળકના વાળ લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સારી સંતતિ માટે ઉતારીએ છીએ. આનાથી આ સંસ્કાર પાછળની ભાવના એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આપણે જે પણ માહિતીની ચર્ચા કરી રહ્યા છે એનો મુખ્ય આધાર આ સ્ત્રોત છે. તમે જોઈ શકો છો કે એમાં આ સંસ્કારના દરેક પાસાને એના ઉદ્દેશ્યથી લઈને એના શાસ્ત્રીય પુરાવા સુધી બધું જ વિગતવાર સમજાવવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં એક બહુ ચોક્કસ ઉલ્લેખ મળે છે. એમાં કહેવાયું છે કે આ સંસ્કાર દ્વિજ માટે કરવો જોઈએ. હવે દ્વિજ એટલે શું? દ્વિજ એટલે જેનો બીજો જન્મ થયો હોય, પરંપરાગત રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. તો શ્લોક પ્રમાણે આ વર્ણોના બાળકો માટે આ સંસ્કાર કરવો એ શાસ્ત્રોની આજ્ઞા છે. તો હવે સવાલ એ છે કે આ સંસ્કાર ક્યારે કરવો જોઈએ? શું એના માટે કોઈ ચોક્કસ સમય નક્કી થયેલો છે? તો હા, શાસ્ત્રોમાં એના માટે પણ માર્ગદર્શન આપેલું છે. સામાન્ય રીતે એક પેટર્ન જોવા મળે છે. આ સંસ્કાર બાળકના જીવનના પહેલા, ત્રીજા અથવા 5મા વર્ષમાં કરવામાં આવે છે, મોટાભાગે એકી સંખ્યાવાળા વર્ષોમાં. એટલે કે આ વિધિ માટે એક ચોક્કસ સમયગાળાનું પાલન કરવાની પરંપરા છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ માહિતી મેળવી એનો સાર એકવાર જોઈ લઈએ. મુંડન સંસ્કાર ખરેખર તો શ્રદ્ધા, પરંપરા અને કેટલીક વૈજ્ઞાનિક માન્યતાઓનું એક અનોખું મિશ્રણ છે. તો આપણે શું જાણ્યું કે મુંડન એ શુદ્ધિ અને વિકાસના હેતુથી થતો એક મુખ્ય સંસ્કાર છે. એના મૂળ છેક વેદો સુધી જાય છે અને એ ચોક્કસ વર્ષોમાં જ કરવામાં આવે છે. અને હા, એક રસપ્રદ વાત એ પણ છે કે શિખા એટલે કે ચોટલી રાખવાનું પણ એક ખાસ કારણ છે. એવું મનાય છે કે એ મગજના એક ખૂબ જ સંવેદનશીલ ભાગનું રક્ષણ કરે છે. અને છેલ્લે આ સ્ત્રોતને સૌથી મહત્વની અને દમદાર વાત. આ સ્ત્રોત મુંડન સંસ્કારને માત્ર એક ધાર્મિક પરંપરા નથી ગણતું, પણ એને આપણા ઋષિમુનિઓ દ્વારા સ્થાપિત એક વૈજ્ઞાનિક શુદ્ધિકરણ પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. આ એક વિચાર જ આખી પરંપરાને જોવાનો નજરિયો બદલી નાખે છે.
તો આ બધી માહિતી પછી આપણા મનમાં એક સવાલ ચોક્કસ આવે કે આખરે મુંડન સંસ્કાર છે શું? શું એ માત્ર એક ધાર્મિક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ પ્રાચીન વિજ્ઞાન છુપાયેલું છે કે પછી આ બંનેનું એક સુંદર મિશ્રણ છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?